બિલપુડી ગામનો સુવિધા પથ બન્યો દુવિધા। 1.5 કરોડના ખર્ચે બનેલો આ સીસી રોડ ગામ લોકો માટે બન્યો જીવનું જોખમ। પલટવાર ન્યૂઝના દબાણથી કોન્ટ્રાક્ટરે રિપેર શરૂ કર્યું, પણ ગ્રામજનો કહે છે આ રિપેર ટકશે નહીં। બિલપુડી ગામે બનેલા સુવિધા પથ સીસી રોડમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી કરવામાં આવી હોય આ રસ્તામાં અનેક ખાડાઓ પડી ગયા છે, પરંતુ ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તો રિપેર કરવામાં આવતો ન હતો। પલટવાર ન્યૂઝને ગામ લોકોએ જાણ કરતા આ બાબતે લાયબિલિટી પીરિયડ 5 વર્ષનો હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું રિપેર કામ ન કરવું અને R&B વિભાગ ધરમપુરની આ બાબતે ગેરજિમ્મેદારી તેમજ કોન્ટ્રાક્ટરની આ ગેરરીતિ ઉજાગર કરતો વિડીયો પ્રસારિત થતાં તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું રિપેર કામ શરૂ કરવામાં આવ્યું હતું। ગામ લોકોના જણાવ્યા મુજબ દર વખતે ફરિયાદ કરવા બાદ જ રસ્તાનું રિપેર કામ થાય છે, નહીં તો કોન્ટ્રાક્ટર બોગસ રોડ બનાવ્યો હોવા છતાં કોઈ જવાબદારી લેતો નથી અને R&B શાખા ધરમપુર પણ જાણે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર પર મહેરબાન હોય તેમ આવા કોન્ટ્રાક્ટર ખિલાફ કોઈ કાર્યવાહી કરતું નથી। ચોમાસા દરમિયાન રોડ રિપેરનું કામ સામાન્ય રીતે મુશ્કેલ હોય છે, કારણ કે વરસાદને કારણે રિપેરની ગુણવત્તા પર અસર થાય છે। ખાસ કરીને સીસી રોડના કિસ્સામાં, કારણ કે ભીની સપાટી પર કોન્ક્રીટનું કામ ટકાઉ નથી હોતું। આ રસ્તો પહેલાથી જ ભ્રષ્ટાચાર માટે બદનામ હોય અને અનેક ખાડાઓ પડી ગયા છે જે ગામ લોકો માટે જોખમી છે। તેમ છતાં R&B ડિપાર્ટમેન્ટ ચોમાસા પહેલા કોન્ટ્રાક્ટર પાસે રિપેર કામ કરવાનું દબાણ કરતું નથી। ગામ લોકોની ફરિયાદ અને મીડિયામાં તેમની બેદરકારી ઉજાગર થતાં માત્ર દેખાડો કરવા પૂરતું કામ કરતા હોય એમ જણાય આવે છે, કારણ કે લોકોના જણાવ્યા અનુસાર આ રિપેર કામ ટકતું જ નથી। જેમ રસ્તો બોગસ રીતે બનાવવામાં આવ્યો તેમ આ રિપેર કામ પણ તેવું જ હોય છે અને પાછું ચોમાસામાં એટલે વધુ ખરાબ પરિસ્થિતિ। બિલપુડી ગામના લોકો માટે આ સુવિધા પથ મોટી દુવિધા બની ગયો હોય તેમની માંગ નવેસરથી ડામર રસ્તો બનાવી આપવામાં આવે એવી છે, નહીં તો આવનારા દિવસોમાં કોન્ટ્રાક્ટર અને R&B વિભાગ ધરમપુર ખિલાફ કાયદાકીય કાર્યવાહી કરવાના એંધાણ નજરે પડી રહ્યા છે। બિલપુડીનો સુવિધા પથ ભ્રષ્ટાચારનું પ્રતીક બન્યો છે। પલટવાર ન્યૂઝની અસરથી રિપેર શરૂ થયું, પણ શું ગ્રામજનોને ડામર રોડ મળશે? ન્યાય માટેની આ લડાઈ આગળ શું રંગ લાવશે એ જોવું રહ્યું।